આજે ચોખા પલાળ્યા વિના અને આથો લાવ્યા વિનાના ઇન્સ્ટન્ટ એવા પાલક પનીર ઢોસા એટલે કે પ્રોટીન અને આયનથી ભરપૂર એવા સરસ હેલ્ધી એવા ઢોસા બનાવીશું. અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે ને કે તમે એકવાર બનાવશો ને તો પરિવારમાંથી બાળકો અને વડીલો બધા ફરી ફરી બનાવવાનું કહેશે. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં એક બાઉલમાં અડધો કપ જેટલી પીળી મગની દાળ લઈશું અને 1/4 કપ મસૂરની દાળ છે. અને બંને દાળને સારી રીતે પાણી વડે 3થી 4 વખત ધોઈ લેવાની અને 2 કલાક જેટલી આપણે એને પલાળી રાખવાની છે. દાળ પલળે ત્યાં સુધીમાં આપણે ઢોસામાં જે સ્ટફિંગ ઉમેરવાના છીએ પનીરનું એ તૈયાર કરી દઈએ. સૌથી પહેલાં એક મિક્સર જારમાં 3 લસણની કળી, 2 ટુકડા આદું અને 1 મરચું તથા સાધારણ મીઠું લઈ ક્રશ કરીને આ મસાલો બાજુ પર રાખીશું. અને ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. એમાં 3 ચમચી તેલ મૂક્યું, 1/2 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. ત્યારબાદ 3 મીડિયમ સાઇઝના કાંદાને બારીક રીતે ચોપ કરી લીધા છે. મેં ચોપરમાં ચોપ કર્યા છે એ ઉમેર્યા. અને કાંદા કૂક થાય એટલા માટે ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને તવેથા વડે હલાવીને કાંદાને સારી રીતે કૂક થવા દઈશું. જુઓ, કાંદા બરાબર કૂક થઈ જાય આ રીતે એટલે એમાં આપણે મિક્સર જારમાં જે આદું, લસણ અને મરચાં ક્રશ કરેલા એ ઉમેર્યા. આદું, મરચાં અને લસણનો કાચો ટેસ્ટ ચાલ્યો જાય ત્યાં સુધી લગભગ 1-8 મિનિટ એને સાંતળી લીધું છે. ત્યારબાદ આ 3 મીડિયમ સાઇઝના ટામેટાને ક્રશ કરી લીધા છે, કાચા જ ક્રશ કર્યા છે. તમે છીણીને પણ ઉમેરી શકો તો એ ઉમેર્યા. હવે આ કિચન કિંગ મસાલો છે તો 1 ટીસ્પૂન જેટલો ઉમેરીશું. કિચન કિંગ મસાલો મેં ઘરે બનાવ્યો છે અને આ પાઉંભાજી મસાલો છે એને પણ મેં ઘરે બનાવ્યો છે અને બંનેની રેસીપી મેં આ ચેનલ પર મૂકી છે. અને 2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું. મિક્સર જારમાં થોડું પાણી લીધું છે, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું, અને એ ઉમેર્યું અને ટામેટાને પણ સારી રીતે કૂક થવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. મીઠું થોડું ઓછું ઉમેરજો કારણ કે કાંદા સાતળતી વખતે પણ ઉમેર્યું હતું અને કેચઅપ પણ ઉમેરવાના છીએ, એની અંદર પણ મીઠું આવશે. 2 ટેબલ સ્પૂન જેટલો આ શેઝવાન કેચઅપ ઉમેર્યો છે, એમાં પણ મીઠું આવશે સાધારણ. અને 2 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું. આ બંને કેચઅપ ઉમેરવાથી આપણે ઢોસા માટે જે સ્ટફિંગ બનાવીએ છીએ એનો સ્વાદ ખૂબ વધી જશે. હવે બાકીના મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીએ. મસાલા કાંદા તથા ટામેટા સાથે કૂક થઈને સારી રીતે સેટ થશે અને આપણે જે સાધારણ પાણી ઉમેર્યું છે એ પણ થોડું એબ્ઝોર્બ થઈ જશે. હવે 1 મોટું મરચું, સિમલા મરચું એટલે કે કેપ્સિકમ બારીક કાપીને ઉમેર્યું છે. કેપ્સિકમનો સાધારણ ક્રંચ આપણને ટેસ્ટ આવે ખાતી વખતે એટલા માટે પાછળથી ઉમેર્યું છે. હવે મિશ્રણ પણ ઘટ્ટ થઈ ગયું છે. જુઓ, પાણીનો ભાગ પણ નથી. ટામેટાની જે ક્રશ કરીને ઉમેરેલા એનું પાણી પણ એબ્ઝોર્બ થઈ ગયું છે. તો હવે આ 200 ગ્રામ જેટલું પનીરના ટુકડા કરી લીધા છે તો એ ઉમેરીશું. અને સારી રીતે મિક્સ કરીશું.
પનીર ઉમેર્યા બાદ 2 થી 3 મિનિટ રાખીશું, એટલે પનીરની અંદર બધા મસાલા સારી રીતે સેટ થઈ જાય. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણું સ્ટફિંગ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે બારીક ચોપ કરેલી કોથમીર ઉમેરી છે થોડી. 2 કલાક બાદ આપણે દાળને જોઈ લઈશું. તો જુઓ, દાણો સરસ સોફ્ટ થઈ ગયો છે. તો આ પાણી કાઢી નાખીશું અને દાળને એક વખત પાણી વડે ધોઈ લેવાની અને ત્યારબાદ એને મિક્સર જારમાં લઈશું. 2 બેચમાં આપણે એને ક્રશ કરીશું અને થોડું પાણી ઉમેરવાનું અને આપણો ઝીણો રવો હોય ને એ ટાઈપનું ક્રશ કરવાનું છે. હવે બીજા બેચમાં બાકીની દાળ લઈ લઈએ અને એની અંદર અડધો કપ જેટલો ઇડલી રવો છે. આ મોટો રવો આવે ને એ મારી પાસે છે. તમારી પાસે આનાથી ઝીણો રવો આવે છે ને એ જો તમે વાપરવાના હો તો મિક્સર જારમાં લેવાની જરૂર નથી. થોડું પાણી ઉમેરીને ક્રશ કરીએ અને થોડું ક્રશ થાય ને એટલે અડધો કપ જેટલા આ જાડા પૌવા છે કે જે બટાકા પૌવામાં વાપરીએ એ ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીને ક્રશ કરી લઈએ. આ રીતે ક્રશ કર્યું છે અને મિક્સર જારમાં થોડું મિશ્રણ બાકી છે તો એમાં થોડું પાણી ઉમેરીને ઘુમાવી લઈએ અને એ પાણી પણ ઉમેરી દઈએ. હજી થોડા પાણીની જરૂર પડશે. કિચન કિંગ મસાલો અને પાઉંભાજી મસાલો ઘરે કેવી રીતે બને એની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. અડધો કપ પાણી મેં અત્યાર સુધી ઉમેર્યું છે આમાં અને હવે એને 20 થી 25 મિનિટ રેસ્ટ આપીશું એટલે રવો સેટ થઈ જશે. એટલી વારમાં ચટણી બનાવી લઈએ. તો આ અડધો કપ જેટલું ફ્રેશ કોકોનટ છે કે જેને મેં ફ્રીઝરમાં સ્ટોર કર્યું હતું અને 2 ટેબલ સ્પૂન જેટલા દાળિયા અને 2 ટુકડા આદું, 1 લીલું મરચું અને 3 લસણની કળી અને સાધારણ મીઠું તથા પાણી ઉમેરીને ક્રશ કરી લઈશું. થોડી ઘટ્ટ છે માટે ચટણીમાં થોડું પાણી ઉમેર્યું છે અને ત્યારબાદ એક વઘાર તૈયાર કરીએ. તો એને માટે વઘારિયામાં મેં ઘી ગરમ કર્યું છે 2 ચમચી જેટલું અને એની અંદર અડદની દાળ 1 ટીસ્પૂન ઉમેરી અને 1/2 ટીસ્પૂન જેટલી રાઈ લઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને કઢી પત્તા છે તથા એક લાલ સૂકું મરચું છે અને એ વઘાર આપણે આ ચટણી પર ઉમેરીએ અને ત્યારબાદ થોડી કોથમીરથી એને ગાર્નિશ કરીશું એટલે આપણી સરસ મજાની કોકોનટ ચટણી રેડી થઈ ગઈ. તો હવે આપણે જે દાળનું મિશ્રણ જે પલાળેલું હતું એ જોઈ લઈએ. જુઓ તમે, પાણી થોડું એબ્ઝોર્બ થયું છે તો બીજો અડધો કપ પાણી લીધું છે. આ ઢોસાના મિશ્રણને વધારે પાતળું નથી બનાવવાનું, એ ધ્યાન રાખજો, નહીંતર ઢોસા સારા નહીં બને. થોડું ઘટ્ટ રાખવાનું છે આ રીતનું. આ રીતનું મિશ્રણ રાખવાનું છે અને અડધો કપ લીધું હતું પાણી, એમાંથી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે અને સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેર્યું છે અને આપણું ઢોસા માટેનું બેટર રેડી થઈ ગયું છે. તો હવે સ્ટફિંગ પણ તૈયાર છે અને ઢોસાનું બેટર પણ રેડી છે. તો આ ઢોસા તવી લીધી છે, એને સારી રીતે ગરમ થવા દેવાની, એ ખાસ યાદ રાખવાનું અને જરા ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને સાધારણ પાણી છાંટીને સાફ કોટનના કપડાં વડે લૂછી લઈશું કે જેથી તવીનું જે ટેમ્પરેચર છે તે બરાબર સારી રીતે મેન્ટેન થઈ જાય અને ત્યારબાદ આપણે ઢોસા ઉતારીશું. જુઓ કેટલા સરસ પથરાય છે, તમે જોઈ શકો છો. હવે મેં પાલકની ભાજી બારીક ચોપ કરીને રાખી છે તો ભાજી પાથરીશું ઢોસાની ઉપર. તમને પસંદ હોય એટલી માત્રામાં લેવાની અને 1/2 ટીસ્પૂન જેટલું બટર લીધું છે. લાલ મરચું પાવડર છે થોડો અને થોડો પાઉંભાજીનો મસાલો છે અને ફરતે થોડું તેલ મૂક્યું છે અને પાલકની ભાજીના ભાગનું સાધારણ મીઠું પણ ઉમેરીશું. બધા ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે, ત્યાંથી તમે જોઈ શકો છો.
ચપટી જેટલું મીઠું લીધું છે અને ભાજી કૂક થઈ જાય એટલે આખા ઢોસા પર એને સ્પ્રેડ કરી દેવાની. અને ત્યારબાદ આપણે જે પનીરનું સ્ટફિંગ રેડી કર્યું છે એ પાથરીશું. તમે અડધા ઢોસા ઉપર પણ પાથરી શકો, પરંતુ હું આ રીતે વચ્ચે પાથરું છું. અને તવી ખૂબ મોટી છે એટલે આ રીતે ફેરવીને બધી બાજુથી ઢોસાને કૂક કરવાનો સારી રીતે. અને ત્યારબાદ બંને બાજુથી આ રીતે ફોલ્ડ કરી દઈશું. જુઓ કેટલો સરસ કલર પણ આવ્યો અને ક્રંચ પણ છે. અને વચ્ચેથી થોડું કટ કરીને આપણે સર્વ કરીશું. વાવ, તમે એકવાર બનાવશો ને તો પરિવારમાં બધાને ખૂબ ભાવશે. હું પાછી કહું છું કે મેં આ બનાવ્યા ને તો મારા પરિવારમાં એટલા ભાવ્યા ને કે ના પૂછો વાત. તો આ સંભાર બનાવ્યો છે અને આ તૈયાર કરેલ ચટણી. સંભારની રેસીપીનો વિડીયો મેં ઓલરેડી આ ચેનલ પર મૂક્યો છે, એટલે આ વખતે મેં નથી બનાવ્યો કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ જાય. તો રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને એક કોમેન્ટ ચોક્કસ કરજો. તમારી એક કોમેન્ટ મારો ઉત્સાહ વધારે છે. અને દાળ, પાલકની ભાજી અને પનીર, એનાથી ભરપૂર આ ઢોસા તૈયાર છે. અને તમે સાદો ઢોસો પણ ઉમેરી શકો, બનાવી શકો. તો આ રીતે સ્ટફિંગ વિનાનો એક્સ્ટ્રા તમે સાદો પ્લેન ઢોસો પણ બનાવી શકો અને એને સંભાર તથા ચટણી સાથે પણ ખાઈ શકો. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.